હું જે નાનો હતો ને જે બાપુ સત્યનારાયણની કથામાં જાતો તેથી વાસુદેવ બાપુ રાણ બાપુ લાઇટ નહીં હો ત્યારે ગામમાં, લાઇટ નહીં ગામમાં અમારે. અને જેની ઘરે કથા હોય પેટ્રોમસ ભાડે લાવે અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય એના હું માન હતા બાપુ. અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ. હો તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમસ પેટાવવાની છે. મેન્ટલ ક્યાંથી લાવેલા છો? નગર મેન્ટલ 25 પૈસાનું આવતું. મેન્ટલ કઈ નહીં દુકાને લઈ લીધું આપણે રમણીકભાઈને તો બરાબર. એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો. એ પાછો 3 ને સીનતો હોય, એકને કે હાણસી લાય, હાણસી તો ઢાંકણું ખોલવાનું. એ વળી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે, પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગળણી મૂકીને આમ ધ્યાન રાખ દો જલકાયદા હે. એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેસી જઈ આગળ ચાલુ કરીએ. અને મેં બાપુ નજરે જોયેલું છે, મને હજી નજરે તરે. એ ઘાસલેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર ચડાવે ને પછી બત્તીને 2 પગની કહેતા હોય તો એક્શન કરતા. આવું બાપુ કાર્ય નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે એ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. અને પછી જે પીન મારે ફળક 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 અને બરોબર કમ્પ્લેટ ટીંગાડી ગયો. અને ટીંગાડવા વાળા બીજા પાસ. બાપુ એ પેટ્રોમસની નીચે હું બે હતો. પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય, ત્યાં હું બે હતો. 3 મિત્રો એવા સરસ ઓસમાનભાઈ એ સત્યનારાયણ ભગવાનના જ્યાં માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા. આય બરોબર દીકરીઓ ઓલું આરતી ગાઈ લે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ છોડ્યું ગામ ની હા હું ઢીલ્યું પડ્યું. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. એક કડી તો ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર. જે ગાતી હોય ને બેન એ ઊંધું કોઈ ને ગાતી હોય. કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા. પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું ને દર્શન દીધા. કમળ ભારા લાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ધીર્યું હું પડો છો, ગાવ તો ખરો. ઉતારો માતા જશોદા કુંવર. મને માઇન્ડ ઉપડી છે ને રોયાવ ક્યાં ઉભા થાવ છો ડાયાભાઈ. બાપુ આ ડાયાભાઈ ત્યાં પૂજ્ય બાપુની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર ભૂકા કાઢ નાખ્યા. એટલે મૂળ વાત એ બરોબર બાપુ. આ મારી વાત તો સાંભળો બાપુ. બત્તીની હેઠે હું કામ બે હતો. આ જો પાપ ન પોકારું તો હું માયલો નહીં બાપુ. બત્તી હેઠે હું બેઠો, અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓનું. એ છોકરા બે ત્યાં જે 2 માણસ કથામાં બેઠા હોય, ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય. એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય. અને બરોબર આરતી પૂરી થઈ જાય. ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદને આમ ખાપી ખાપીને અંદર જાય, ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય, માંડવીના દાણા નાખ્યા હોય, પાછું આમ ખાપી નાખ્યું હોય, આડું ઊભું ખરાડ ખરાડ ખરાડ. અને પછી મારી માવુએ હાથે જે ટીકીવાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે જ ઢાકે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો અમારા મોઢા આમ થતા. હા ને બાપુ જુઓ તો ખરા, અમારી ટ્રાય તો જુઓ. છેલ્લી કડી આવે માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય. માધવદાસ ના સ્વામી શામળિયા. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જ્યાં 5મી વાર સ્વાહા મધ્ય પાણી ત્યાં માયો આયર ઉભો છો. અને માયા આયરનું માથું સીધું પેટ્રોમસને થડીને નડ્યું હોય. ત્યાં મેન્ટલ હેઠું ગયું હોય. ત્યાં તો
તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય. આ કર્યું છે અને હજી ગોર દાદા જીવે છે. પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે. અને ગામે સંશોધન કર્યું. પછી જેની ઘીરે કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખે, તમે અહીંયા અહીંયા અહીંયા. પછી બાપુ અમારે બંધ થયું, ન્યાલી થાય નહીં કાંઈ. પછી અમે કેડે બેહી અને અમારા ગજુ દાદા જોશી કથા વાસીને આવે એટલે અમે આડા ફરીએ. એટલે અગાઉ કે અમને અડેના બાપના, અમને અડેના બાપ. અને અમે એમ કે અડધું તરફાણું ન આવે એના બાપના. આ નરું સત્ય લાઈવ થાય છે બાપ, મારું ગામ આખું સાક્ષી છે. પછી ગોર દાદા બે તરફાણા રાખતા. એક તરફાણું કરીને આમ ભરીને દબ્બીને મૂકે, બીજું આમ કરીને દબ્બે તો ગરદણી પૂછે કે દાદા બે હેના? તાકે એક જ તારા બાપ કેડે બેઠા એના. જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો. યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા, ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે ત્યારે વ્યસનમાં વ્યા જાઓ. એટલે જેને 20 વર્ષ દુઃખી થતા ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય. ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય. બાબુ 18 વર્ષના થાય. આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે અમારી દીકરીને દીકરો બે એને કંઈક કયો, ભણતા નથી બરોબર. ત્યારે મેં એને કીધું કે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય. ફલાણા ભાઈનો દીકરો કવડો છે, 17 વર્ષનો થયો. પણ જેવા 18 ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે, પછી આપણે પોતે ગણવા મળીએ. બાપાને કહે કે બાબા 19 ક્યાં? 19 નો અર્થ હું ગણીશ. હવે હું ગણીશ, હું આવે, હુંકાર આવે એટલે તરત વિષ આવે. વિષ એટલે ઝેર. મારા દીકરી દીકરા યુવાન મિત્રોને તમારા એક બાળક તરીકે પગે લાગીને કહું કે બાપના 20 વર્ષના થાવ ને ત્યારે દીકરીઓ ને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને 110% એના પરિવાર ઉપર ભરોસો રહેશે. ભલા માણા કે મારો દીકરો છે, ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય. કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે, ઝેર જેવા. ઝેર વધતું જાય, 21, 22, 23, અને એ 10 વર્ષ જે ઝેરને જીરવી લે, સદગુરુના ચરણે લે, માવતરના ભરોસે રહે. હા, ડિઝાઇન બદલવી જોઈએ આપણી 100%. હું એમ નથી કહેતો સોના પહેરીને આટામાં. ડિઝાઇન બદલવી જ જોઈએ. તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે એમાં બહુ આગું નથી જાઉં, ઓલું પૂરું કરી લઉં 2 મિનિટમાં. ઓલો જોક્સ મેં અડધો કીધો, હૃદયનો મગજનો. હા, મગજમાં બાપુ મગજ બંધ થઈ જાય, હાથ બંધ થઈ જાય. આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ થઈ જાય, દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું, ખબર નહીં ગયું. અરે કે પણ તમારે હારે ભણતા ભણતા આપણે કઈ ખબર નહીં કે ભંજાય ગયા ભંજાય. અરે કે પણ જોવો તો ખરા કોણ, પણ ખબર નહીં શું કેવા આપણે. એક હૃદય જ એવું છે બાપુ. ઓસમાણભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું, આ જે હૃદયમાં તો હામાં બેઠા છે, ઘડીક સાંભળવા, પાછા હૃદયમાં હડુડુડ કરતા વી આવશે. એક બાપુ એવડો મોટો માણસ, એટલું બધું ભણ્યો, 45 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, માસ્ટર માથે માસ્ટર, નાસામાં ને પછી ઈસરોમાં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો, રોકેટ મળ્યો બનાવવા. કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ. ગૂગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, સબમરી લઈને દરિયાના પેટાળમાં જાય. એટલું નહીં, પેસમાં વયો જાય 8 દિવસ. આવો વૈજ્ઞાનિક. અને પછી એને પાવર આવે.